વેલકમ સ્ટુડન્ટ્સ, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જો તમે મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે આપણે આજે ભણવાના છીએ ધોરણ 12 એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર પહેલું શેર મૂડીના હિસાબો. 18 માર્ક છે ચેપ્ટરના. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એમાં દાખલા નંબર બીજો એટલે કે દાખલા નંબર 6 મેવાડા લિમિટેડની આમનોંધ. હવે તમે પુસ્તકમાં રકમ વાંચશો, રકમ તમને હું સમજાવી દઉં. એ રકમને તમે પણ આવી રીતે સાઈડમાં ગણતરી તરીકે લખજો, એટલે રકમની બધી વિગત ટૂંકમાં આવી જાય અને એ પ્રમાણે આપણે પછી ગણતરી કરશું. તો જો હું સમજાવું તમને કે કંપની કુલ 4 લાખ શેરમાં વેચાયેલી છે. હવે 4 લાખ શેરમાંથી કંપનીને જરૂર છે એટલે 3 લાખ શેર બહાર પાડે છે. તો બહાર પાડેલા શેર 3 લાખ છે. તેમાંથી અરજી વધારે આવે છે, 3,60,000 અરજી કંપનીને મળે છે, આવે છે. તો વધારાની અરજી નામંજૂર કરવામાં આવે, તો કે શેર બહાર પાડ્યા હતા 3 લાખ એટલે 3 લાખ અરજી તે માન્ય ગણાય. તો વધારે 60,000 અરજી છે તે નામંજૂર કરવામાં આવશે. આ 60,000 અરજીના નાણાં પાછા આપી દેવામાં આવશે. હવે રકમમાં આગળ વાંચો તો એક આશા નામની શેર હોલ્ડર છે. બાકી હપ્તાની ગણતરી બીજી લઈએ તો આશા 2,000 શેર ધરાવે છે. તે કયો હપ્તો બાકી રાખે છે? તો કે અરજીના તો આપી દે છે, મંજૂરીના પણ આપી દે છે, પણ આખરી હપ્તાના પૈસા આપતી નથી. તો બાકી હપ્તામાં આશાનું નામ આવશે, 2,000 શેર આખરી હપ્તો બાકી રહે છે. મંગાવેલી રકમ તમે વાંચો રકમમાં તો અરજી વખતે 4 રૂપિયા મંગાવે છે, મંજૂરીના 3 રૂપિયા અને આખરી હપ્તાના 3 રૂપિયા. આ રીતે મંગાવવામાં આવે છે. હવે આપણે આમ નોંધ લખીએ તો સૌથી પહેલા અરજીના નાણાં બેંકમાં આવશે, એટલે પહેલી આમ નોંધ બેંક ખાતે થશે. તો પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર કાઉન્સમાં ગણતરી લેવાની. અરજીના 4 રૂપિયા છે, તો 4 રૂપિયા ગુણ્યા, સૌથી પહેલા તો જેટલી અરજી આવે ને ટોટલ એ આંકડો લખવાનો છે. તો મરેલ અરજી છે 3,60,000, તો લખીએ કે 3,60,000 ઉધાર. ગુણાકાર કરીએ આપણે તો જુઓ, ધ્યાન આપજો. 3,60,000 ગુણ્યા 4 બરાબર 14,40,000 આવશે. 14,40,000 14,40,000. તો બેંક ખાતે આટલી રકમ આવશે. ક્યાં નિમિત્તે? તો કે અરજીના. તો તે ઇક્વિટી શેર અરજી ખાતે. જમા 14,40,000. હવે બાબત જે હું લખતો નથી, પરીક્ષામાં અહીંથી બહુ લખવાની આવશે જ નહીં, બાબત જે વગર જ ગણવાનો રહેશે. છતાં હું બાબત જે બોલું લખવાનો કે ₹4 લેખે અરજીના નાણાં મળ્યા તેના. હવે બીજી આમ નોંધ, આ પહેલી આમ નોંધ અહીંયા પૂરી. હવે ઇક્વિટી શેર અરજી ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાનું. તો જે જમા ખાતું છે તે ઉધાર થશે. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. આ રકમ છે 14,40,000. હવે તે ઇક્વિટી શેર મૂડી ખાતે
અને વધારાની અરજી આવી હોય ને તે પાછી મોકલવાની હોય, એટલે કે તે બેંક ખાતે. હવે અરજીના 4 રૂપિયા છે તો 4 ગુણ્યા 4 ગુણ્યા. હવે જુઓ, નામંજૂર વધારાની અરજી 60,000 છે તો 60,000 અરજીના પૈસા પાછા મોકલી દેવાના હોય, અને લખશું 60,000. અને માન્ય અરજી 3 લાખ છે, હવે બધી ગણતરી 3 લાખે થશે. 60,000 વધારાની અરજી પાછી આપી દીધી છે તો 3 લાખ. 4 ગુણ્યા 3 લાખ. 4 તેરી 12, 12 લાખ. અને 6 ચોક 24, 2,40,000. તો 12 ને 2 14, 14,40,000 થઈ ગયા. અને આમનો લખવાની હોય તેમ લખવાનું કે અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના, અને વધારાની અરજીના નાણાં પાછા મોકલ્યા તેના. પણ બાબત છે લખવી નહીં પડે. ત્રીજી આમ નોંધ. હવે મંજૂરીના પૈસા મંગાવવામાં આવે છે, મંજૂરીના 3 રૂપિયા. તો સૌથી પહેલા મંગાવવાની આમ નોંધ ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઉધાર. મંજૂરીના રૂપિયા છે જો 3 રૂપિયા, તો લખીએ 3 ગુણ્યા. હવે બધી જ ગણતરી 3 લાખ શેરે થશે, એટલે માન્ય અરજી 3 લાખ છે, 3 ગુણ્યા 3 લાખ. 3 તેરી 9, 9 લાખ. ₹9,00,000 ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ₹9,00,000. બાબત જે એમ થશે કે ₹3 લેખે મંજૂરીના નાણાં લેણા થયા તેના. ચોથી આમ નોંધ. હવે મંજૂરીના પૈસા તો બધા આપી દે છે, આશા બાકી રાખે છે આખરી હપ્તો, તો મંજૂરીના બધા પૈસા આવી જાય છે. તો જેટલા લેણા થયા બધા આવી જાય છે 9 લાખ. તો બેંક ખાતે પૈસા આવે તો ઉધાર, બેંકમાં પૈસા આવે છે તો બેંક ખાતે ઉધાર 9 લાખ. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ₹9,00,000. બાબત છે મંજૂરીના રૂપિયા આવી ગયા તેના. પાંચમી આમ નોંધ. આખરી હપ્તાની. આખરી હપ્તાને પણ 3 રૂપિયા લેખે મંગાવવામાં આવશે. 3 લાખ શેર છે, તો સૌથી પહેલા તો મંગાવવાની આમ નોંધ. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ₹3, 3 લાખ અરજી. ₹9,00,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ₹9,00,000.
અને બાબત જે લખ્યું હોય તેમ લખાય કે ₹3 લેખે આખરી હપ્તાના નાણાં લેણા થયા તેના. હવે છઠ્ઠી નોંધમાં બેંકમાં પૈસા આવશે, બરાબર. તો બેંક ખાતે ₹3 ગુણ્યા. હવે જો આખરી હપ્તામાં તમે જો સમજો, આશા નામની શેર હોલ્ડર છે એ 2000 શેરના આખરી હપ્તાના રૂપિયા ચૂકવતી નથી, એટલે આટલા રૂપિયા આવશે નહીં. 2000 શેર દીઠ ₹3 લેખે રકમ આવશે નહીં. તો કઈ રીતે લખવાનું કે બેંક ખાતે લખવાનું, પછી અહીં લખવાનું બાકી હપ્તા ખાતે. આખો લખો તો હાલે, કે મરવાના બાકી હપ્તા ખાતે, તો ટૂંકમાં બાકી હપ્તા ખાતે. ₹3. હવે કેટલા શેરના બાકી રાખે છે તો કે 2000 શેરના. તો અહીંયા 2000 શેર લખું, અરજી 2000. હવે કુલ શેર 3 લાખ હતા, બરાબર. 3 લાખમાંથી 2000 બાદ કરો તો 2,98,000 આવશે. 2,98,000 ખાતે ઉધાર. હવે ગણતરી કરીએ તો જો 2,98,000 ગુણ્યા 3 તો આવશે 8,94,000. 8,94,000. અને 3 દુ 6,000. તો 8,94,000 અને 6,000 ભેગા કરો એટલે 9 લાખ થઈ જાય, બરાબર. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ₹9 લાખ. હવે કુલ ટોટલ કરીએ. કુલ સવારો કરીએ તો જો 14,40,000, પ્લસ પાછા 14,40,000 પ્લસ 1 2 3 4 વખત 9 ચોક 36 લાખ પ્લસ 36 લાખ, બરાબર. 64,80,000 રૂપિયા આવશે ટોટલ. 64,80,000. ₹64,80,000. તો આ દાખલાને સમજો, સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી બુકમાં લખી લાગજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો, અને નો ખ્યાલ આવે તો કઈ રીતે ક્યાં તમને ડાઉટ પડે છે તે મને લખીને જણાવજો, એટલે હજી વધારે સારી રીતે તમને હું સમજાવી શકું. આ રીતે સ્ક્રીનશોટ પાડી અને પાકી બુકમાં લખી નાખજો. આવનારા વિડીયોમાં આપણે ભેગા થઈશું.